क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એએમસીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। એએમસીએ રસ્તા વગરનો રોડ બનાવ્યો છે અને 80 કરોડનો બ્રિજ બનાવી દીધો છે। બ્રિજ પૂરો થયા બાદ રસ્તો નહીં, દિવાલ ઊભી છે। બ્રિજ પરથી નીચે ઉતરનાર વાહન ચાલકો જાય તો પછી ક્યાં જાય એ સૌથી મોટો સવાલ છે। તંત્રની અણાવડતને કારણે શહેરીજનોને હાલાકી પડી રહી છે। બ્રિજથી માત્ર 30 ફૂટના અંતરે દિવાલ આવી જાય છે। દિવાલની બાજુમાં માત્ર 10 થી 12 ફૂટની સાંકડી ગલી છે। એએમસી, ઓડા, રેલવે અધિકારીઓના સંકલનના અભાવે શહેરીજનોને હાલાકી ભોગવવાનો હવે વારો આવી ગયો છે। નવા સીમાંકન બાદ એએમસી, ઓડા બંનેની હદ લાગે છે। બોપલ ગુમાને શિલજ સાથે જોડતો રેલવે ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી તૈયાર થઈ રહ્યો હતો। 16.5 મીટર પહોળા અને 900 મીટર લાંબા બ્રિજનું જે કામ છે તે પણ પૂરું થયું છે। તંત્રની અણાવડતનો ઉત્તમ નમૂનો અમે તમને બતાવવા માટે જઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના જે અધિકારીઓ છે તેમની અણાવડતનો ઉત્તમ નમૂનો જે છે તે અમદાવાદના ગુમા અને સિલજમાં સામે આવ્યો છે। તમને લાગશે કે આ એન્જિનિયરિંગ કરેલા અધિકારીઓ જે છે તે શું ભણ્યા હશે, તે પણ એક સૌથી મોટો અહીં સવાલ થાય છે, કારણ કે 80 કરોડ રૂપિયાના ખર્ચે અહીં એક ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે। જે આપણે દ્રશ્યોમાં બતાવશું કે આ ઓવરબ્રિજ જે છે તે 90% બનીને તૈયાર થઈ ચૂક્યો છે। કલર કામ કરી દેવામાં આવ્યું છે, આરસીસી રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ વાહન ચાલકો અહીંથી કઈ રીતે પસાર થશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। આ બ્રિજનો પેલો છેડો જે છે તે અમદાવાદના ગુમા વિસ્તારમાં જે છે તે ખુલશે અને લોકો અવર જવર કરી શકશે, તો બીજી તરફ આ શિલજ જે ગામ આવેલું છે તેમાં બીજો છેડો જે છે તે ખુલી રહ્યો છે, પરંતુ તેમાં બ્રિજ પૂર્ણ થતાં જ રસ્તો જે છે તે બંધ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે આ આગળ જે છે તે એક ફાર્મ હાઉસ આવેલું છે અને ત્યારબાદ આ રસ્તો જે છે એક નાની ગલી અહીંથી પસાર થઈ રહી છે। જો આ 4 લેન રસ્તો તૈયાર કરવામાં આવતો હોય તો ક્યાંક ને ક્યાંક ટીપી પાડી અને તે રસ્તો જે છે તે ખુલ્લો મૂકવો જોઈએ, પરંતુ 5-5 વર્ષ સુધી અધિકારીઓને યાદ નથી આવતું કે આ બ્રિજ જે છે તે સામેની બાજુથી કઈ રીતે ખોલવામાં આવશે। એક પ્રાઇવેટ જગ્યા છે, એક ફાર્મ હાઉસ છે, સોસાયટી આવેલી છે, ત્યારે રસ્તો કઈ રીતે ખુલશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। જોઈ શકાય છે કે એક ફાર્મ હાઉસ આવેલું છે, સોસાયટી આવેલી છે અને તેમાંથી આ રસ્તો પસાર થઈ રહ્યો છે, એટલે તંત્રની જે અધિકારીઓ જે છે તેમની સર્વેની કામગીરી પર જે છે તે પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે। જે રિપોર્ટ કરાવવા જોઈએ ફિઝિબિલિટી રિપોર્ટ, તેની સામે પણ પ્રશ્ન ઊભો થયો છે કે કયા પ્રકારનો ફિઝિબિલિટી સર્વે જે છે તે સરકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે। 80 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે। 90% બ્રિજ તૈયાર પણ થઈ ચૂક્યો છે, પરંતુ પ્રજાના વપરાશ માટે આ બ્રિજ ક્યારે આવશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે લોકો જે છે તે ટેક્સ ભરે છે કે તેમને ક્યાંક ને ક્યાંક સુવિધાઓ મળે, કારણ કે એક ફાટક હતો, ફાટકની ઉપર આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, એટલે લોકોને એ રાહત થવાની હતી કે લોકો ફાટકે કલાક ન ઊભા રહેતા, ક્યાંક ને ક્યાંક અહીંથી પસાર થાય, પરંતુ આ અધિકારીઓ જે છે તે યોગ્ય કામગીરી કરતા નથી અને તેના કારણે પ્રજાએ ભોગવવાનું આવશે। જો આ રસ્તો નહીં ખુલે તો આ બ્રિજ ક્યારે શરૂ થશે તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે એક બ્રિજ તૈયાર કરતાં 5-5 વર્ષ જે છે તે લાગી ચૂક્યા છે, તેમ છતાં બ્રિજનું કામ જે છે તે હજુ હવે પૂર્ણ થવાનું છે, તો બીજી તરફ રસ્તો પણ નથી ખુલ્યો, ત્યારે લોકો કઈ રીતે પસાર થશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।